ઈંડી ચોપવાનો ટાઈમ થઈ ગયો, ચોપી આવા પૂરી આ રહી. આમ પેલી અમારી ભમી જેટલી બેસ પેલી રહી જાય તો ખા જ કર્યા હતા. ગાઈઝ આજે આપણી સાયકલ આવી જઈએ ફાઇનલી ઘરે. જય માતાજી મિત્રો. તો ગાઈઝ આજે વરસનો 8મો દિવસ અને આપણે બહાર આવતા રહીએ છીએ અને આજ તો એવું લાગે ને આખો દારો વરસાદ આવે એવું લાગી રહ્યું. આજ તો દશામાની આરતીનો સમય ચાલુ છે ગાઈઝ. દશામાની આરતી થાય છે હવે. તો मतलब लट रहा है तो ये काला तो पड़ गया, तो ये काला तो पड़ गया. पटाखा कातरी है चा चा खाए एकला एकला मन तो पूछता ही नहीं. सब पापड़ ले ली તમુંગરા માં કોઈ નહીં લેવો. આજુ કેટલાનું આ લઈ લો. એક 20 રૂપિયા એક જ આપો ને. એક તો બહુ થઈ 2 દિવસ છે. બીજું કઈ લેવું ના ખાખરા લઈ લીધા છે. ખાખરા નાપવા માટે પાપડ લીધા પિંકી ને. ગાઈઝ ખાખરા ગયા મારા. તમારો કોઈ નહીં, તમારો અપ્પા. તમારો તો અપ્પા મારા ખાના ત્યાં મારા હાથ. તમારો તો અપ્પા. હું તો કપલા પાપડ બોજ લઈ લઉં. બાપડ ના હતા ના નતા. બપોર થઈ ગઈ છે અને હું અત્યારે દહીં લેવા જાઉં છું. હજુ નાય નહીં, ખેતરમાં જવાનું હોય. દહીં અને મરચું અને બાજરીનો રોટલો અને ખાખરા સાથ તો ચલો ખાઈ લઈએ. અમે તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારે અમારે જવાનું છે ખેતરમાં અને ઈંડીનું વાવેતર કરવાનું છે 2 વીઘામાં. એ કંજીએ છીએ હું, પિંકી અને ભાભી અમે 3 જણ જઈએ છીએ. બોરે આવતા રહીએ છીએ. તો કારો છે શું કરી ફોન જો આવી કોપા આપણે ખેતરમાં આવી જાય છીએ. ઘરે આવ્યા છીએ. ચમકો વરસાદ આવતો હતો ત્યાં લોગરા હુક્યા હતા એ માટે. પણ હે ને અમે આવ્યા તરત જ વરસાદ બંધ થઈ ગયો છે. તો હવે દેખીએ એવું કરા લોગરા લેવા આવો કે નહીં લેવા. તો લોગરા લઈ લઈએ ફટાફટ પછી ભાજીએ ખેતરમાં. હવે લોગરા લઈ લીધા. હવે ખાલી આટલા રહ્યા હતી થોડા થોડા. ચમકો વરસાદ બંધ થઈ ગયો. બીજા ઘરમાં લઈ લીધા. હવે અમે જઈએ છીએ ખેતરમાં. કાર્યો પેલા પપ્પા છે વિકોબા અને આરી આપણી એક્ટિવા. હું જાઉં છું અને આ કારો પાછળ પાછળ આવે છે. ઈંડી ચોપવાનો ટાઈમ થઈ ગયો, ચોપી આવા. તો બાકી અડધું ચોપી નાખે ઈંડા અડધામાં. તો આગળ ચોપીએ. એક વીઘો પતાવી નાખી છો ગાઈઝ. કારો જાય હતી. હવે આપણે બીજા ખેતરમાં આવતા રહીએ છીએ. આ 1 વીઘો ખેતર એમાં ઈંડા ચોપવાના છે. અને પિંકી અને મારા ભાભી બે દારિયા બોલાયા રે અમે. ગાઈસ એક આ ખેતરમાં ઈંડી ચોપી નાખી અને બીજી એક આ ખેતરમાં. 2 વીઘામાં આપણે ઈંડી ચોપી નાખી છે આજે. આ મારા આયા છે મજૂર લોકો. જો મજૂરો હું આવું ચપ્પલ પહેરું. ઈંડી ચોપી નાખી છે. તાપ થઈ ગયા, હાથે મેલા થઈ ગયા. તો હજી ફટાફટ બોરે હાથ પગ ધોઈએ પછી દેખાડું તો મને મારી ભેંસ પૂરી આજુ કરે. આ રહી આપણી એક્ટિવા. બોરે આવતા રહીએ છીએ આપણે અને હવે બેઠા છીએ. તો આ રહી આપણી પૂરી દેખા બતાવો યાર. એ તો આ ઊંઘી કાંઈ છે અમારી પૂરી. આ રહી આમ પેલી અમારી ભમી જેટલી ભેંસ પેલી રહી જાય તો ખા જ કર્યા હતા. નવા અમે જઈએ છીએ ઘરે. હેડો જલ્દી. તે ભમી જેટલી ભેંસ છે જોઈ રહી પિંકીની ભેંસ. તારી ભેંસ પિંકીને જ નહીં ઓળખતી. સાચી વાત. પણ એ જો આવી હતી યાર ભેંસ ઈકન લાયા હતા. પિંકી હતી નહીં ને એટલે એમ ઓળખતી નહીં ભેંસ. તમે નતા આવું પડે ને તમારે. એટલે એ ઉતારી કે ઘરે ઘરે આયા દારૂ લઈ સામેનો ચાપી આમ પસ્તુઈને દારૂ લઈ લો. લગાડ શરમ ના યાર આવી ચોરી કરવાની કાકડી ચોરી થોડી કરીએ તાન તો ખાવા આલી સપ્પા અમારે એટલે. ઓહો આવતા રહીએ છીએ હવે ઘરે. અને આ પિંકી શું આપો મને દેવા ગાઈસ મા માટે મોટી કાકડી લઈને આવી છે. લાયા હતા એરી વેફર હતા તરીએ છીએ
અને ચા બનાવીએ છીએ ચમકા બેન અપ્પા છે પિંકીને મારા ભાભીને પરીજી છે અને હવે આપણે નહીં લીધું છે અત્યારે મસ્ત અને હવે અત્યારે મને ભૂખ લાગી ચમકા બપોરે આપણે ખાધું નતું એટલે અત્યારે ખાઈ લઈએ મને તો ભૂખ લાગી છે હોજ પડી છે અને હવે તો શરીર જાડું કરવાનું હોય એટલે તો મરચું ખાવું અત્યારે બાજરીનો રોટલો અને આટલા આપણે હે ને પેલી એ તરી શું કહેવાય વેફર તરીજી ચાય હ અને અંદર શું છે વાટકા હે કશું નહીં અત્યારે માં આપવા દેવું આટલું બધું હે ને ફરાળી સામાન લઈને આવ્યા છે તો આરે છે ને તીખી સેવ હ આ બિસ્કુટ હ કોક આ ફરાળી શું ફરાળી ફૂલવારી નારી વેફર હ નારા પેડા હ વરસાદી કરવા માટે બચેરી સોરી ખોલતું એ નહીં ખોલી જો જઈએ પિંકી કે છે ટેસ્ટ કરીને બતાય કેવું છે કેવું કેવું નહીં હારું મસ્ત સુપર જા પિંકીને ખાય હા હવે પિંકી ને ફુરવરી ખાય હા ચાખીએ ખરો આપણે શું લાવી તો સાયકલ આવી જઈ સાજે એટલે કમ્પ્લીટ કરી નાખ્યો કેટલા ટાઈમથી પડી હતી હવે એકદમ મસ્ત થઈ ગયા ગાઈઝ આજે આપણી સાયકલ આવી જઈએ ફાઇનલી ઘરે તો ગાઈઝ સાયકલ બહુ ટાઈમથી પડી હતી જેમ કે હાર્દિક જતો રહ્યો અને હવે આપણે આપણી સાયકલ લાવી દીધી ભાઈ ઘરે તો હવે આપણે સાયકલ ચલાવીશું હું તો ચલાવી બીજું કોઈ ના ચલાવે કોઈ નહીં હા હું હવે રોજ ગામમાં જઈશ મારા ભાભી કે તમારે જવાનું હવે તો મને તો વાંધો નહીં સાયકલ પર બેહીને તો જોઉં છે હેડ કમ્પ્લીટ કેટલા ટાઈમથી ચલાવી નહીં સાયકલમાં જ બેહેવું પેન્ડલે નવા નખાઈ દીધા ઘંટરીએ નવી નખાઈ દીધી બ્રેકોએ નવી નખાઈ દીધી સીટે આપણી નવી આવી જઈ બસ બીજું જોવા સાયકલ ચલાવવા માટે આટલું બહુ ચલો બેસી ગયા હવે ચલાવો યાર બહુ ટાઈમ પછી ચલાવી લે દોઢી હેડી બહુ ટાઈમ પછી ચલાવે એટલે ફાવતી નહીં ઓછી બહુ ટાઈમ પછી ચલાવી યાર સાયકલ મેં ગવંડરે દોઢું લાગે આઈશ હું કીકું લઈને આવ્યો સાયકલમાં બિહારી તો કીકુ સાયકલ ચલાવે હા મારા ઘર સાઈડ જાતે ધીમે ધીમે મારે બસ ધીમે ધીમે આગળ ના વારે જાતે બસ સીધી કર ચલાવો ના પર હેડો આપણે જઈએ બહુ સાયકલ ચલાવી લીધી હવે થાકી ગયા હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો તીકન જઈએ આજે બને છે છોલાનું શાક બનશે કે છોલેનું શાક અને ભાત બની ગયા અને બીજું બનવાનું ચાલુ છે તો આપણે જઈએ દૂધ ભર્યા બહુ ટાઈમ થઈ ગયો અને હાર્દિક હતો ને તાન હોજ કરાવી મેલી હતી તો હવે હોજ થઈને એકદમ કમ્પ્લીટ થઈને આવી ગયા પણ ગાઈસ તમે કહો ને તો આપણે એક રેપે લગાવડાવી દઈશું એટલે મસ્ત ટકાટક થઈ જશે સાયકલ આપણી એટલે અભી હાલ મેં જોયું તો આટલા દેખો નવા પૌધા ઉગી ગયા છે ફ્રેશ હા ને મરચાં અને ટોમેટા બે ઉગી ગયા છે હવે વરસાદ વધારે આવ્યો ને એટલે આટલે માટી બધું ધોઈ ગયું હતું અને જે પેલું બધા જે ઢરાઈ ગયું હતું એ રહ્યું દે આટલે જે પેલા ઢરી જતા મેં એ રોપ્યા હતા એ દેખો છો મસ્ત ઉગી ગયા હા હોજ પડી ગઈ હે ને કીકોને આવી ગયા આરતી કરવા આવો જેના ટેનિયા આરતી કરવા આવતા હતા એ આવી ગયા લ્યા આરતી કરવાની આજ એ બાકસો નહીં ઝઘડો નહીં કરીને કહો હેડો આરતી કરો હેડો બોલે દાદા પોતું થાય થોડીક વાર અહીં રમો તારો હેડો તને હને આપણે 3 જણો હને તે 3 જણો 4 જણો 4 જણો હને તે પેલું એ રમ્યા હું રમો અડકો દડકો આ હે નહીં તાન ટોમેટો રે ટોમેટો હું તમારે જેવું રહ્યો તો ટોમેટો રે ટોમેટો રમે મને નહીં આવતું તમે રમો હું જોઉં ના અમે ગુડે આ ભયો મુ એટલા જોડે રમ્યા ને તો અમે વિડિયો ઉતારો હા રમો તો હા ના હવે બેસતો ને બોરે લગાઈ બોરે બંધી
ભેંસ બોરે બાંધી દીધી ઓટા તો રહી ભેંસ બોરે હા તો રહી બોરે બોરે રે હવે ખેતરમાં એ આવતી રહેશે ઘરે અને આ તો બીવી જો હસીદરનો કોણ આવ્યું હા ઓળખાવ કોણ આવ્યું કોણ દાદી લે મનો તો ખબર હે પણ ઈ મનો ની ખબર નહીં ખબર નોમ કરણ કાકા કરણ કાકા માનોમાં કિશન કાકા કિશન કાકા આવી જા ગાઈસ દે ટેની આયા મારા જોડે આરતી કરવાની હતા મને લાગે કારો આવશે નહીં એટલે દૂધ લેતા આવો તમે ટોટે તો લાયા હા તમે ટોટે તો લાયા અમે સ્કૂટી બહુ પહેલા લાયા ચાંદની અમારી અને ચલાવો તાર ચલાવી સ્કૂટી હા ના પેલા હું દૂધ લઈને આવું પછી તમે ચલાવજો દૂધ લઈ લીધો અને હવે આપણે જઈએ ઘરે ગામમાંથી આવતા રહીએ છીએ દૂધે લઈ લીધો અને લઈને તો આવ્યો લો લઈને આવ્યો દૂધ તો આવ્યું ને લો લઈ જાઓ અંદર મારા માટે ચાખવા માટે લાયા કે જેવું બન્યું હોય તો ચાલો આપણે ચાખી લઈએ સારું જશે ને મીઠું ઓછું હોય તો ને એ જોઈ લો ચાખવા બેસી જાય છીએ આપણે ચાખીએ જેવા બન્યા કમ્પ્લીટ મસ્ત બનાવ્યો હા મસ્ત બન્યા તીખું થોડું હા ખાય એટલું તો ના ખા ચાખવા બે તો મને તો આવું ખાવા જ બેસી ગયું તો ભૂખ લાગી હતી હવે હા મેં બીજું ખાઈ લીધું આરતીની તૈયારી ચાલુ છે તો જય દશામાં તિવારા ને ટેનિયા આરતી કરવા આવી ગયા તો ચલો આપણે આરતી કરીએ હવે જમવાનો ટાઈમ થઈ ગયો હોય તો મેં તો હમણાં ખાઈ લીધું હતું આ ચાખવાના ટાઈમે તો મારા ભાઈ ખાઈ છે અત્યારે છોલે અને ચાવલ મારા પપ્પાએ છોલે ચાવલ ખાય છે અને રોટલી તો બે બેસી જાય જમવા માટે પેડા આવી ગયા તો પ્રસાદીમાં પેડા હતા મને તો ખા લીયા હે તેની અંદર હવે એડિટિંગ કરવા બેસી જાય અને મને ખબર ગઈ તમને બે દારે વિડીયો જોવામાં મજા નહીં આવતી પણ હે ને હવે આજ તો મજા આવી ગઈ પણ દેવા હવે થોડું ધીમે કોશિશ કરી કે વિડીયો ને હારા પણ એક ગાઈસ થોડું કંટાળો કોઈ કરવા માટે હોતું નહીં ને એ માટે કોઈક પાર્ટનર મળી જાય ચોક ફરવા જઈએ ને તો વધારે બ્લોગની અંદર મજા આવે તો ગાઈસ તમને આ બ્લોગ ગમે હોય તો ગાઈસ બ્લોગને લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય